નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર હિતેશ પંડ્યા અને અત્યારે હું પહોંચ્યો છું કર્ણપ્રયાગ. કર્ણપ્રયાગ એ એવી જગ્યા છે કે અહીંયા કર્ણએ તપશ્ચર્યા કરી હતી અને તપશ્ચર્યા કર્યા બાદ કર્ણપ્રયાગ આ નામ આવ્યું હતું. અને આ તમે કર્ણપ્રયાગ શહેર જોઈ શકો છો. આ બ્રિજ છે, બ્રિજની અંદરથી આપણે બહાર નીકળી રહ્યા છે અને આ નદી છે ગજબની અને પવન અત્યારે એવો છે કે ના પૂછો વાત. ગજબનું લોકેશન અને ગજબનું આ વાતાવરણ કર્ણપ્રયાગની અંદર તમને જોવા મળી જશે. અહીંયા ટ્રાફિકની સમસ્યા ઘણી ખરી જોવા મળે છે. અહીંયા ટ્રાફિક એવું વધારેમાં વધારે ટ્રાફિક જોવા મળે છે અને એનું કારણ એ છે કે સિટીની વચ્ચે થઈને બદ્રીનાથ હાઈવે જાય છે અને બદ્રીનાથ હાઈવે સિટીની વચ્ચેથી જાય છે. એક બાજુ નદી છે, ખીણ છે, એક બાજુ મોટો પહાડ છે. એટલે થઈને રોડ કાઢવા માટેની સરકારશ્રીને ફરજ પડેલી છે. આ આપણે નીકળ્યા છીએ બાયપાસ અને આ બાજુમાં છે એ નદી છે અને આખું એક અત્યારે ચઢાણવાળી જગ્યા છે અને ચઢાણવાળી જગ્યામાં આપણે ચડી રહ્યા છીએ. કર્ણપ્રયાગની જે પદ્ધતિ છે બહુ ગજબની છે અને અહીંયા વાતાવરણ આવે ધીરે ધીરે ઠંડુ થવા લાગ્યું છે. વાતાવરણમાં ધીરે ધીરે ઠંડી પ્રસરવા લાગી છે અને આપણે ધીરે ધીરે શહેર જે છે કર્ણપ્રયાગ શહેરની ધીરે ધીરે બહાર નીકળવા જઈ રહ્યા છીએ. અત્યારે વાતાવરણ ઠંડુ થાય એવી બાબત છે ભાઈ. સાઈડમાં જ પાર્કિંગ કરવાનું એની પદ્ધતિ છે. કોઈની પાસે પાર્કિંગની જગ્યા અવેલેબલ નથી હોતી. નગરપાલિકા પરિષદ કર્ણપ્રયાગ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે કર્ણપ્રયાગ જે શહેર છે એ શહેરને બાયપાસથી આપણે ક્રોસ કરી દીધું છે અને આપણે આગળ વધી રહ્યા છીએ બદ્રીનાથ તરફ અને ધીરે ધીરે જોશીમઠ તરફ વધી રહ્યા છે. હજુ જોશીમઠ અહીંયાથી 70 કિલોમીટર જેવો અંતર છે. મિનિમમ 4 કલાક 5 કલાક જેવો સમય હજુ લાગવાની શક્યતા ખરી અને આપણે આપણા રસ્તા તરફ આગળ વધી રહ્યા છીએ. આહલાદક વાતાવરણ છે ને આહલાદક રોડ રસ્તાઓ છે. ખૂબ મજા આવી રહી છે. તો ફરી વખતથી તમને હું કહેવા માગીશ કે હવે તમે ફરી વખત ઉત્તરાખંડ આવો અને આ જે બધા રસ્તા છે એનું કુદરતી સૌંદર્ય છે એનો જરૂરથી લાવો લો. જય જય ગરવી ગુજરાત. હર હર મહાદેવ.